જૂનાગઢ શહેર આજે પરંપરા, કૃષિ અને તંદુરસ્ત જીવનશૈલીનો અનોખો સંગમ બન્યું છે, જ્યાં એક તરફ પરંપરાગત ખોરાકને ફરીથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પ્રાકૃતિક ખેતી તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવી રહ્યું છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ શિક્ષણ વિભાગના મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢના સરદારબાગ ખાતે ઝાંસીની રાણી સર્કલ સામે આવેલી હવેલીવાડી ખાતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રવેશતા જ લોકો માટે વિવિધ પ્રકારના સ્ટોલ્સ અને પરંપરાગત વાતાવરણ એક વિશેષ આકર્ષણ ઊભું કરે છે. આ મહોત્સવમાં કુલ 49 જેટલા સ્ટોલ્સ દ્વારા વેચાણ સહ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દરેક સ્ટોલ કોઈને કોઈ રીતે તંદુરસ્તી, ખેતી અને સ્વદેશી ઉત્પાદનોનો સંદેશ આપી રહ્યો છે. ખાસ કરીને આ સ્ટોલ્સમાં પરંપરાગત મિલેટ્સમાંથી બનેલી વિવિધ વાનગીઓ લોકોને આકર્ષી રહી છે. બાજરી, રાગી, જુવાર અને અન્ય જાડા ધાન્યમાંથી બનેલી વાનગીઓ અહીં ઉપલબ્ધ છે, જેમાં રેડી ટુ ઈટ ફૂડ આઇટમ્સથી લઈને તાજા બનાવાતા લાઇવ ફૂડ કાઉન્ટર સુધીનો સમાવેશ થાય છે. લોકો અહીં માત્ર ખરીદી કરવા જ નથી આવતા, પણ તેઓ આ વાનગીઓનો સ્વાદ માણે છે અને સાથે સાથે તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે પણ માહિતી મેળવે છે. આ સ્ટોલ્સ દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે રોજિંદા આહારમાં મિલેટ્સનો સમાવેશ કરીને સ્વસ્થ જીવન જીવવું શક્ય છે. માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં, આ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનો પણ વિશેષ આકર્ષણ બની રહ્યા છે, જેમાં કેમિકલ મુક્ત અનાજ, દાળ, શાકભાજી અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. સાથે સાથે સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલી હસ્તકલા વસ્તુઓ પણ અહીં વેચાણ માટે મૂકવામાં આવી છે, જે મહિલાઓના આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. આ ઉપરાંત આઈસીડીએસ, આયુર્વેદ અને અન્ય સરકારી વિભાગોના સ્ટોલ્સ પણ લોકોમાં જાગૃતિ લાવવા માટે કાર્યરત છે, જ્યાં આરોગ્ય, પોષણ અને પ્રાકૃતિક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાએ સંયુક્ત રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ મહોત્સવને ખુલ્લો મૂક્યા બાદ તમામ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને સ્ટોલ ધારકો પાસેથી તેમના ઉત્પાદનો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ખેડૂતો, મહિલાઓ અને ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે આવા મેળાઓ તેમના માટે એક સારો પ્લેટફોર્મ સાબિત થાય છે. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો ઉલ્લેખ કરતા કહ્યું કે અન્ન માત્ર જીવન નિર્વાહનું સાધન નથી, પણ તે નાના ખેડૂતોની સમૃદ્ધિ, આદિવાસી સમાજનો માન અને પર્યાવરણ સુરક્ષાનું મુખ્ય સાધન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં લોકોમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવી અત્યંત જરૂરી બની ગઈ છે અને તે માટે પરંપરાગત જાડા ધાન્યને ફરીથી અપનાવવું પડશે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે જાપાન જેવા દેશોમાં લોકો લાંબુ આયુષ્ય જીવે છે અને તેનું મુખ્ય કારણ તેમનો ખોરાક છે. તેથી આપણે પણ ખોરાકને દવા તરીકે સ્વીકારવાની જરૂર છે. વિશ્વ સ્તરે પણ મિલેટ્સને મહત્વ મળતું જઈ રહ્યું છે. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય શ્રી અન્ન વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે હવે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ પણ મિલેટ્સની ઉપયોગિતાને સ્વીકારી રહ્યું છે. મિલેટ્સના ફાયદાઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે આ ધાન્ય ગ્લુટેન મુક્ત હોય છે, જે પાચનતંત્ર માટે ખૂબ જ લાભદાયી છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ ઉપયોગી છે અને તેમાં રહેલું ફાઇબર હૃદયરોગનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બને છે. રાગી, બાજરી અને અન્ય ધાન્યમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નીશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખેતીની દ્રષ્ટિએ પણ મિલેટ્સ ખૂબ જ મહત્વ ધરાવે છે. ઓછા પાણીમાં અને સૂકા વિસ્તારમાં પણ તે સરળતાથી ઉગાડી શકાય છે અને માત્ર 100 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. આ ઉપરાંત તે જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ મદદરૂપ બને છે, જે ખેડૂત માટે એક મોટો ફાયદો સાબિત થાય છે. ભારત વિશ્વમાં મિલેટ્સનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને તેના પ્રોત્સાહનથી નાના ખેડૂતોની આવકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ જિલ્લા અને તાલુકા સ્તરે મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી, ટ્રેક્ટર સહાય અને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં વધુ ગામોને પ્રાકૃતિક કૃષિ હેઠળ લાવવાનું લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે રાસાયણિક ખેતીના કારણે આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે અને પ્રાકૃતિક ખેતી તથા મિલેટ્સ આધારિત આહાર અપનાવવો હવે સમયની માંગ બની ગયો છે. તેમણે લોકોને અપીલ કરી કે દરેક વ્યક્તિ પોતાના દૈનિક આહારમાં મિલેટ્સનો સમાવેશ કરે અને ઓછામાં ઓછા 10 લોકોને આ અભિયાન સાથે જોડે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું કે જેવું અન્ન તેવું મન અને ખોરાકનો સીધો અસર આપણા સ્વાસ્થ્ય અને વિચારો પર પડે છે. તેમણે જણાવ્યું કે પરંપરાગત આયુર્વેદીય આહાર પદ્ધતિને ફરી અપનાવવાની જરૂર છે અને પશ્ચિમના ખોરાકના વધતા પ્રભાવને કારણે વધતી બીમારીઓ અંગે ચિંતા વ્યક્ત કરી. આમ જૂનાગઢમાં યોજાયેલ આ મિલેટ મહોત્સવ માત્ર એક મેળો નથી પણ લોકોમાં જાગૃતિ લાવતો એક મહત્વપૂર્ણ અભિયાન છે જે લોકોમાં સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવે છે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે છે અને પરંપરાગત ખોરાકને ફરીથી લોકપ્રિય બનાવે છે.